ભરૂચ શહેરી વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો આકસ્મિક તપાસ નાની દુકાનો અને હોટલો મળી 18 જેટલા સ્થળે તપાસ કરવામાં આવી હતી। ભરૂચ પાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ભરૂચ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાણીપીણીની દુકાનો તેમજ હોટલોની તપાસ કરવામાં આવી હતી, જેમાં રસોડામાં તપાસ દરમિયાન સેનિટરી તેમજ હાઇજેનિક જાળવવા માટે સૂચનો આપવામાં આવે તેમજ કેટલીક ફાસ્ટફૂડની દુકાનો પર જોવા મળે બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં 10 લીટર વડાપાવની ચટણી, 5 લીટર બરેલું તેલ, 5 કિલો બિરયાનીના ચોખાનો પણ નાશ કરવામાં આવ્યો હતો। સાથે લેબરોને ચોકસાઈ રાખવા અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓ વેચવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે અને આગામી દિવસોમાં જો ફરી આવી બિન આરોગ્યપ્રદ વસ્તુઓ વેચતા જણાશે તો દંડમાં કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આગામી દિવસમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી સતત ખાણીપીણી વેચાણ કરતા દુકાનો પર ખાદ્ય પદાર્થની તપાસ કરવામાં આવશે અને જરૂર જણાય તો દંડકારક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જણાવ્યું છે।